સ્વાગત છે મિત્રો આપ સૌનું ફરી વખત આઈસી જીપીએસસીમાં અને મિત્રો આપણે જે બજેટ 2026-27 અને પબ્લિક ફાઇનાન્સની જે સિરીઝ આપણે લીધેલી છે એની આ ત્રીજી કડીમાં આપ સૌનું હું હાર્દિક જોશી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે આ ચેનલની અંદર જે લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે એનો મેઇન આપણો જે ઇન્ટેન્શન છે, મેઇન આપણો પર્પસ જે છે એ છે મિત્રો કે આવનારી જે ક્લાસ 1-2 જીપીએસસી છે અને ત્યાર પછી પણ જે સિરીઝ ચાલુ રહેવાની છે ક્લાસ 1-2, ક્લાસ 3, સુપર ક્લાસ 3 કે નેક્સ્ટ ક્લાસ 1-2, તો એના માટે મિત્રો આપણે જે ફંડામેન્ટલ્સ છે કે જે ખાસ કરીને જીપીએસસીમાં પૂછાય છે, બરાબર છે, જીપીએસસીની પ્રિલિમમાં જે ફંડામેન્ટલી જે પ્રશ્નો પૂછાય છે મિત્રો એના માટે ગ્રાઉન્ડ રૂટ લેવલે વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરાવડાવી એ આપણો મિત્રો આઈસી સંસ્થા જે છે એનો મેઇન હેતુ છે. અને આપણું આ જે યજ્ઞીય કાર્ય છે એમાં તમે સૌ ધીમે ધીમે મિત્રો જે જોડાઈ રહ્યા છો, બરાબર છે, આપણો જે સંઘ છે મેં કીધું ને કે ભાઈ હમ તો અકેલે ચલે થે, લોગ મિલતે ગયે, કારવા બનતા ગયા, એમ તમે મિત્રો જે રીતના અમને જે પ્રતિસાદ તમારો જે મળે છે સરસ મજાનો, ઓકે, અમે તમારા અનેક અનેક આભારી છીએ. ઓકે, અને આવો જ આપણો સાથ જે છે એ બનેલો રહેશે. આજે આપણે એક સરસ મજાનો ટોપિક મિત્રો ચર્ચા કરવાનો છે અને આ ટોપિકમાંથી મિત્રો હું તમને ગેરંટી આપું છું કે તમારી જે જીપીએસસીની ક્લાસ 1-2ની પ્રિલિમ એક્ઝામ છે એમાં મિનિમમ તમને 1 કે 2 પ્રશ્નો જોવા મળશે. તો મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે આપણું બજેટના જે કમ્પોનન્ટ્સ જે છે, બરાબર છે, જે કમ્પોનન્ટ્સ ઓફ બજેટ જે કહેવાય, આપણે આની ચર્ચા કરવાના છીએ. બરાબર છે. તમે જો બજેટ જોયું હોય, બરાબર છે, તમે માનો કે ગવર્મેન્ટનું બજેટ જોયું હોય તો એ તમને આ રીતના જોવા મળે, બજેટ એટ અ ગ્લેન્સ, બરાબર છે, તમને આ રીતના બજેટ જોવા મળે. અને આ એક એવું સ્ટ્રક્ચર હોય મિત્રો કે મોટા ભાગના લોકો છે એ અહીંયા પહોંચે પછી બગાસા આવવા માંડે. બગાસા ક્યારે આવે તો કે જ્યારે સમજાય નહીં ત્યારે. ઓકે, અને ઇકોનોમિક્સ એક તો સમજાતું ન હોય, એમાં આવા આંકડા, બરાબર છે, અને બ્લેક એન્ડ વ્હાઇટ દુનિયા, સર આમાં કાંઈ ખબર પડે નહીં. પણ મિત્રો આજે અને આમાંથી પ્રશ્ન પૂછાય છે એટલે આપણા માટે આ કરવું પણ જરૂરી છે. તો મિત્રો આજે આપણે એકદમ સિમ્પલ બનાવવાના છીએ. તો સૌથી પહેલું સર આપણે જે ચર્ચા કરવી છે કે બજેટના જે સર કમ્પોનન્ટ્સ જે છે તેને આપણે આ ચિત્ર જે છે એ પછી સમજશું આપણે, બરાબર છે. એ પહેલાં આપણે આપણી પોતાની જે ડ્રોઈંગ જે છે એ આપણે ડ્રો કરીએ, બરાબર છે. તો સર સૌથી પહેલું માનો કે તમને કોઈ પૂછે કે સર બજેટ છે, બરાબર છે, કે સર બજેટ હોય તો એના કેટલા ભાગ હોય, તો કે મિત્રો બજેટ છે એ હંમેશા 2 ભાગમાં રજૂ થાય. ઓકે, ખાસ યાદ રાખજો. અચ્છા, એના પણ 2 તરીકા છે. બજેટ તમારે શીખવું હોય ને તો 2 રીતના શીખી શકો. પહેલો સર એકદમ સિમ્પલ રસ્તો છે કે બજેટ જે છે સર એનો જે મહેસૂલી ભાગ છે, બજેટનો જે મહેસૂલી ભાગ છે, બરાબર છે, જેને ઘણીવાર સર રેવન્યુ પાર્ટ પણ કહેવાય. શું કહેવાય? એને રેવન્યુ પાર્ટ પણ કહેવાય, બરાબર છે. તો આ થઈ ગયો તમારો પહેલો ભાગ કે સર બજેટનો પહેલો ભાગ મહેસૂલી ભાગ. અને બીજો જે છે સર એને શું કહેશો તો કે એને કહેશો સર મૂડી ભાગ અથવા મૂડી ખાતું. શું કહેશો? મૂડી ખાતું કહેશો એને, અથવા તો એને ઘણી વખત કેપિટલ પાર્ટ પણ કહેવાય. કે અચ્છા, આ એક ખાસ યાદ રાખજો, હજી આપણે જ્યારે ફોરેન ટ્રેડ ભણીએ, બરાબર છે, એમાં આવશે બેલેન્સ ઓફ પેમેન્ટ. તો બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર પણ તમને 2 ખાતા હશે, એમાં પણ તમારે કેપિટલ ખાતું આવશે, અને એમાં તમારે અહીંયા રેવન્યુ નહીં હોય પણ કરંટ ખાતું હશે. કેવું હશે? કરંટ ખાતું હશે, ચાલુ ખાતું હશે. એમાં કેવું હશે? ચાલુ ખાતું. અને અહીંયા હશે મૂડી ખાતું. આ થઈ ગઈ બેલેન્સ ઓફ પેમેન્ટની વાતો, બરાબર છે. બેલેન્સ ઓફ પેમેન્ટમાં પણ તમને આ જોવા મળશે. તો મૂડી ખાતામાં કન્ફ્યુઝ થતા ને અહીંયા આપણે જે મૂડી ખાતું જે છે એ કેવું છે તો કે એ બજેટને અનુલક્ષીને છે, બરાબર છે. તો હવે પહેલો પ્રશ્ન સર અહીંયા એ આવે કે કોને તમે મૂડી ખાતું કયો અને કોને તમે મહેસૂલ ખાતું કયો, બરાબર છે. તો સિમ્પલ સર એવી વસ્તુ કહેવાય છે, બરાબર છે, કે જે 1 વર્ષ એનાથી અંદર હોય, 1 વર્ષની અંદર હોય, એની કોઈ આવક કે ખર્ચા હોય તો એને કહેવાય મહેસૂલ ખાતું. અને અહીંયા સર 1 વર્ષ કરતાં વધારે કોઈ મેટર હોય, બરાબર છે, અહીંયા હોય શું તો કે 1 વર્ષની અંદરની કોઈ માનો કે આવક કે જાવકની વાત હોય તો એને તમે મહેસૂલમાં લખશો. અને અહીંયા સર તમારે 1 વર્ષ કરતાં વધારે માનો કે કોઈ આવક જાવકની વાત હોય તો એને તમે મૂડીમાં લખશો. આટલું રેડી છે બધાને? બરાબર છે. ચાલો
સર અહીંયા માનો કે જે બીજી વસ્તુ હોય કે જે સરકાર જે છે બરાબર છે, તો એની જે કરવેરાની આવક જે છે એ હંમેશા આમાં આવશે. કરવેરાની આવક સર તમે હંમેશા મહેસૂલમાં લખશો બરાબર છે. જ્યારે સર મૂડી ખાતું હશે તો એમાં તમે કઈ આવક લખશો, તો કે સર એની અંદર જે ઉધારી હશે અથવા તો શું, તો કે કોઈ એસેટ જે હશે, એસેટ એટલે શું, સંપત્તિ બરાબર છે, તો એસેટનું વેચાણ અને એના દ્વારા જે આવક થતી હશે બરાબર છે, તો એ તમામ આવક તમે અહીંયા લખશો મૂડીમાં લખશો, કેપિટલ અકાઉન્ટમાં, કેપિટલ બજેટમાં લખશો. રેડી. બજેટ બે પ્રકારના હોય, રેવન્યુ બજેટ અને કેપિટલ બજેટ. ઓકે. અને બેયમાં ખર્ચ હશે હો, બેયમાં આવક જાવક હશે. જો આની અંદર પણ આવક જાવક હશે, મહેસૂલી આવક પણ હોય અને મહેસૂલી જાવક પણ હોય બરાબર છે. અને મૂડીની અંદર પણ આવક હશે, મૂડી આવક અને મૂડી જાવક અથવા મૂડી ખર્ચ. એટલે એ કઈ ચિંતા ન કરતા કે સર એમાં આ એમ નહીં બરાબર છે. પણ સર બે ભાગ હોય. સામાન્ય રીતે એક વર્ષની અંદર કોઈ આવક જાવકની વાત હોય તો એને મહેસૂલ ગણાય, એક વર્ષ કરતા વધારેની વાત હોય તો એને મૂડી ગણાય. આટલું રેડી છે બધાને. અને આ સ્ટેટમેન્ટ પૂછેલા છે હો, જીપીએસસી એ પૂછેલા છે આ સ્ટેટમેન્ટ આવડા. એટલે એ કઈ આપણા મારા દિમાગની ઉપજ કઈ છે નહીં. હું અહીંયા જે કંઈ પણ ભણાવીશ ને મિત્રો, એટલો વિશ્વાસ રાખજો કે મેં આમાં કાંઈ લખ્યું નથી. બંધારણ પણ મેં નથી લખ્યું, ઇકોનોમિક્સના ફંડામેન્ટલ પણ મેં નથી લખ્યા બરાબર છે. બહુ નાનો માણસ છું બરાબર છે. વાંચ્યું, તૈયારી કરી, પરીક્ષા આપી, થોડુંક શીખા, તમને થોડુંક શીખવાડું છું બરાબર. અને જે મને આવડે છે હું તમને શીખવાડું છું. ઓકે. અને આપણે એવી જ ચર્ચાઓ કરશું જે પરીક્ષામાં પૂછાય છે, પૂછાયેલી છે. ઓકે. આપણે બીજી કોઈ નકામી ચર્ચાઓ અહીંયા કરશું નહીં. આપણી કોઈની પાસે એટલો સમય નથી બરાબર છે. ચાલો સર, તો આ મેઇન વાત થઈ. અચ્છા, હજી એક સર બજેટ આવે. હજી બજેટને બીજી રીતના પણ રજૂ થાય. સર તમે ઓલું પ્લાન નોન પ્લાનની વાત કરો છો? ના મારા ભાઈ, એ તો 2017માં જ હવા થઈ ગયું. તો સર બીજું કયું છે? તો કે સર બીજું જે છે ને એ છે કે બજેટને આવક અને જાવક બે રીતના રજૂ થાય. બજેટને આવક અને ખર્ચ બરાબર છે, બે રીતના બજેટ રજૂ થાય બરાબર છે. આને રિસિપ્ટ કહેવાય ઇંગ્લિશમાં બરાબર છે. રેવન્યુ આવક એટલે રેવન્યુ રિસિપ્ટ, અને ખર્ચને કહેવાય એક્સપેન્ડિચર. જે આ બંધારણના શબ્દો છે, સોરી ઇકોનોમિક્સના ટેકનિકલ શબ્દો છે. ઇન્કમ અને આઉટગોઈંગ, ઇનકમિંગ આઉટગોઈંગ નહીં લખવાનું, રિસિપ્ટ અને એક્સપેન્ડિચર લખાય બરાબર છે. હવે આના વરી પાછા તમે બે ભાગ કરો. આવક પાછી બે હોય, કઈ તો કે મહેસૂલી આવક, સમજી જાવ બધાને, અને મૂડી આવક. જો અહીંયા શું કર્યું સાહેબ, અહીંયા શું કર્યું, અહીંયા મહેસૂલ અને મૂડી એમાં આવક અને જાવક. અહીંયા શું કર્યું સાહેબ, અહીંયા બજેટમાં આવક જાવક, આવકમાં મહેસૂલી આવક, મૂડી આવક, અને ખર્ચ એમાં શું, તો કે મહેસૂલી ખર્ચ પેલા અને મૂડી ખર્ચ. સમજે છે બધાને? સાહેબ આમાંથી કઈ મેથડ સાચી કયો મને, બજેટ કઈ રીતના લખી શકે, ચાલો કયો મને. તો કે સર બે સાચી છે, આઈ મેથડ સાચી છે અને આઈ મેથડ સાચી છે બરાબર છે. બે રીતે તમે બજેટ લખી શકો. બજેટને તમે રેવન્યુ કેપિટલ પણ કરી શકો, અને બજેટને તમે આવક અને જાવક અને એની અંદર મહેસૂલ મૂડી, એમાં મહેસૂલ મૂડી કરી શકો. રેડી. પણ પોપ્યુલર કયું છે સર, તો કે પોપ્યુલર આ છે. તો સાહેબ એમ જ કરાવો ને, પોપ્યુલર એ જ કરાવો ને બરાબર છે. આપણે કઈ અલગ લાઈનમાં જવું નથી બરાબર છે. જ્યાં જ્યાં સંઘ હાલે અહીંયા જવું, જે હવનું થાય એ વહુનું થાય, એ કહેવત છે બરાબર છે. એટલે બહુ બીવાનું નહીં. ઓકે. તો સર અહીંયા બધા હારે હોય ને તો મજા આવે. ચાલો તો સર આપણે આ ખાલી કહેવા ખાતર કે આવી રીતના પણ બજેટ રજૂ થાય. ઓકે. ચાલો હવે સર પાછું આપણે ચર્ચા કરીએ કે બજેટ તો સર સમજાઈ ગયું. ચાલો, બજેટના સર કેટલા ભાગ હતા, તો કે બજેટના સર બે ભાગ હતા. કયા? તો કે સર મહેસૂલી ભાગ હતો અને રેવન્યુ. આપણે ઇંગ્લિશમાં પણ લખતા જશું, જે જરૂરી છે એ લખતા જશું બરાબર છે. પછી બધું નહીં લખીએ અંગ્રેજીમાં, જેટલું જરૂરી છે એ લખશું. અચ્છા, બધું કે બધું ગુજરાતીમાં નહીં હોય, અમુક વસ્તુ ઇંગ્લિશમાં જ સારી લાગશે. એટલે એ તમે પણ એવી ખોટી જીદ લઈને ન બેસતા બરાબર છે. ચાલો સર પછી તો કે મૂડી અથવા તો સર તો કે કેપિટલ પાર્ટ.
ચાલો આમાં સાહેબ કોઈને કઈ ઇસ્યુ છે? બજેટના બે ભાગ હોય, કયા કયા? તો કે સર બજેટમાં મહેસૂલ ભાગ અને બજેટની અંદર, બરાબર છે, બજેટમાં મહેસૂલ ભાગ અને મૂડી ભાગ. સર હવે છે ને આ પહેલા આપણે અહીંયા વાત કરીએ, મહેસૂલની વાત કરીએ. કેવા હોય મહેસૂલમાં આવક જાવક? તો કે સર મહેસૂલ છે ને એની અંદર તમારે બે વસ્તુ આવશે, મહેસૂલી આવક અને મહેસૂલી જાવક. તો પહેલા સર આપણે શું વાત કરશું? તો કે સર મહેસૂલી આવકની વાત કરીએ. અને મહેસૂલી જાવકની વાત કરીએ. એક્સપેન્ડિચર શું કહેવાય? આને રેવન્યુ રિસિપ્ટ કહેવાય. આને કહેવાય રેવન્યુ રિસિપ્ટ અને આને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. રેડી? આટલું ક્લિયર છે બધાને? ચાલો સર, આ એના બે ભાગ થઈ ગયા. હવે સર રેવન્યુની આવક કેટલા પ્રકારની હોય? અચ્છા અહીંયા જોઈ લઈએ સર. આમાં પણ બે જ વસ્તુ આવશે. આમાં સર તમે જે બોલ્યા નહીં જ આવશે આમાં. શું? તો કે સર આવક, મૂડીની આવક અને મૂડીની જાવક એટલે કે ખર્ચા. ચાલો આને આરઆર કહેવાય. તો આને શું કહેવાય? તો કે આને કહેવાય સર કેપિટલ રિસિપ્ટ કહેવાય અને આને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. રેડી? આ ટેબલ છે, બરાબર છે, છેલ્લે બંને તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો અને બેસ્ટ ઓપ્શન મારો જે તમને મત કહેવાનો છે એ છે સર આનો તમે બનાવી પણ શકો. ચાલો પછી સર તો કે સર મહેસૂલ આવક છે ને એના બે ભાગ પડે. મહેસૂલ આવક છે ને સર એના હંમેશા બે ભાગ પડે, યાદ રાખજો. સર કયો ભાગ પડે? તો કે પહેલો જે સર હશે ને, પહેલો એ શું હશે સર? તો કે એ હશે ટેક્સ ઇન્કમ હશે. કેવી હશે? ટેક્સ ઇન્કમ હશે, કરવેરામાંથી થતી આવક. સર આ તો કંઈક નવું એવું. યસ, કારણ કે મહેસૂલી આવક છે. મહેસૂલી આવક એટલે સરકારની ચોખ્ખી આવક. સરકાર બરાબર છે જે એલિજિબલ છે એ આવક. સરકારની નેટ ઇન્કમ પણ કહી શકાય. બરાબર છે. બીજું કે જે તે વર્ષમાં થતી આવક જે છે એ ઓકે કરવેરામાંથી થતી આવક છે. તો સર એમાં તમારે ટેક્સ ઇન્કમ મેઇન છે, ખાસ યાદ રાખજો. મહેસૂલમાં સર ટેક્સ ઇન્કમ મેઇન છે. અને સર બધાને ખબર છે કે બે પ્રકારના કરવેરા આપણા ભારત દેશમાં આપણે ભરીએ છીએ. બે પ્રકારના કરવેરા આપણે મેઇન હોય છે. સર કયા? તો કે સર ટેક્સની અંદર તમારે એક તો આવશે ડાયરેક્ટ ટેક્સ. શું આવશે? ડાયરેક્ટ ટેક્સ એટલે સર તો કે પ્રત્યક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા કે માનો કે હું કમાઉં છું અને હું જ ભરું છું. બરાબર છે. મેં આખા વર્ષમાં 10 લાખ કમાણો તો સરકાર કહી દે કે હાલો 10% દઈ દો એટલે મારે 1 લાખ સરકારને દઈ દેવાના. બરાબર છે, ડાયરેક્ટ ટેક્સ. ઓકે. અચ્છા બીજો સર આવશે ઇનડાયરેક્ટ ટેક્સ. સર આ તો કંઈક વ્યવસ્થિત સમજાવો મિત્રો. ચિંતા ન કરો, આપણે બધું વ્યવસ્થિત સમજશું. અત્યારે ખાલી આપણે શું કરીએ છીએ, ખાલી તમને હું એના પ્રકાર સમજાવું છું. બરાબર છે. ચાલો સર શું સર? તો કે ફરી વાર આ શું? તો કે સર ડાયરેક્ટ ટેક્સ અને આ સર તો કે ઇનડાયરેક્ટ ટેક્સ, અપ્રત્યક્ષ કર. સર એનું કઈ એક્ઝામ્પલ કોઈ આપી શકશે મને? ઇનડાયરેક્ટ ટેક્સનું એક્ઝામ્પલ સર કોઈ આપી શકશો? કોમેન્ટમાં લખો તો સર ઇનડાયરેક્ટ ટેક્સનું એક એક્ઝામ્પલ દો. બરાબર છે. એક રાજ્ય સરકારનું ઇનડાયરેક્ટ ટેક્સ અને એક કેન્દ્ર સરકારનું ઇનડાયરેક્ટ ટેક્સ, એનું ઉદાહરણ દો મને. બરાબર છે. ચાલો. અચ્છા એ જીએસટી સિવાયનો આપજો. જીએસટી સિવાયનું એક એક્ઝામ્પલ આપજો. બરાબર છે. કોમેન્ટમાં લખો સર શું આવશે એનો જવાબ. ઓકે ચાલો સર. તો આ તો સમજાઈ ગયું સર ટેક્સ રિસિપ્ટ. બરાબર છે. સર બીજું કયું હોય? તો કે સર ટેક્સ હોય ને તો પછી આવે નોન ટેક્સ આવે. શું આવે સર? નોન ટેક્સ રિસિપ્ટ આવશે. રેવન્યુ રિસિપ્ટ, નોન ટેક્સ રેવન્યુ રિસિપ્ટ. આ સાહેબ આવરી શું છે? નોન ટેક્સ શું છે? નોન એટલે કે કરવેરા વગરનું. સાહેબ એ તો સમજાઈ ગયું, પણ એમાં શું આવે? તો હવે તમે મને વિચારીને કહો કે સાહેબ એવી સરકારને બીજી કોઈ આવક હોય, બરાબર છે, કે એ એને સર કરવેરા સિવાયની મળતી હોય. તો કે સાહેબ હવે મને એક વસ્તુ યાદ આવી કે સાહેબ બાંગ્લાદેશને આપણે ઓલી લોન આપી હતી, યાદ છે? હવે બાંગ્લાદેશ માનો કે સારો દેશ છે, સરકાર નવી આવી ગઈ, થોડીક સ્ટેબિલિટી થઈ અને એ એમ કે સાહેબ અમે તમારી પાસેથી લોન લીધી હતી ને આલ્યો એનું વ્યાજ. તો એ ભારત સરકાર માટે શું થયું? તો કે આવક થઈ. અચ્છા કેવી આવક થઈ? તો કે વ્યાજ છે ને, વ્યાજ એ વાર્ષિક હોય, દર વર્ષનું વ્યાજ હોય. હા કે ના? તો કે સાહેબ વ્યાજ હોય ને, આ યાદ રાખજો. મેં શું કીધું? 1 વર્ષથી અંદરનો ખર્ચો હોય ને એ આવશે આમાં, સોરી આવક. તો સાહેબ વ્યાજ છે ને એ વાર્ષિક હોય. તો અહીંયા તમારે સર વ્યાજની જે ચૂક હોય ને વ્યાજ એ આમાં આવશે. બરાબર છે. વ્યાજની જે કમાણી હોય
એટલે કંઈક સરકાર પઠાણી ઉઘરાણી નહીં કરે, ડોન્ટ વરી. આપણને થાય સાહેબ સરકારી આવા વ્યાજ વટાવના ધંધા કરે છે. ઓકે, આપણે સોવરિન લોન કોઈને આપી હોય, બરાબર છે, કોઈ કન્ટ્રી જે એને આપી હોય, અચ્છા રાજ્ય સરકારને લોન આપી હોય કેન્દ્ર સરકારે, એ પણ છે ને, અને એમાંથી માનો કે વ્યાજ કમાતી હોય, બરાબર છે. અચ્છા, બીજું તમને એક સમજાવું મસ્ત મજાનું. માનો કે સરકાર ઘણા બધા કંપનીમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હોય, મહારત્ન છે, નવરત્ન છે, મિની રત્ન છે, અને એ કંપનીએ પ્રોફિટ કર્યો. તમને ખબર છે શેર હોલ્ડર હોય ને એને ડિવિડન્ડ મળે. તમે કોઈ કંપનીમાં રૂપિયા રોક્યા, કંપનીએ પ્રોફિટ કર્યો, તમને ડિવિડન્ડ મળે. તો એ ડિવિડન્ડની આવક છે એ પણ કેવી થઈ સર? તો કે એ પણ વાર્ષિક હોય સાહેબ. વાહ ભાઈ વાહ. એ પણ ડિવિડન્ડની આવક છે ને સાહેબ, એ પણ તમારે નોન રેવન્યુમાં આવશે સાહેબ. એ પણ રેવન્યુમાં આવશે, બરાબર છે. બ્લુ કલર કદાચ ન દેખાતો હોય તો હું પછી લખીશ, ડોન્ટ વરી. વ્યાજની કમાણી અને ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું? તો કે તમે જે કંપનીમાં રોકાણ કર્યું એ કંપનીએ પ્રોફિટ કર્યો, તો એ પ્રોફિટનો તમને જે થોડોક ભાગ આપ્યો એને ડિવિડન્ડ કહેવાય, બરાબર છે. ઇન્કમ ઓન શેર્સ, પ્રોફિટ. સર વ્યાજની કમાણી છે, ડિવિડન્ડ છે. અચ્છા સર, સરકાર છે એ ઘણી બધી સર્વિસ આપે, બરાબર. હોસ્પિટલ છે, સ્કૂલ છે, એમાં એ ફી ઉઘરાવે, બરાબર છે. બીજી કોઈ સર્વિસ આપે એમાંથી ફી ઉઘરાવે, બરાબર છે. તો એ સર પાછા પોસ્ટ ઓફિસમાં સર્વિસ આપે, એમાંથી માનો કે કંઈક એની ફીઝ હોય, એનું ફાઇન હોય, તો એ બધી વસ્તુ છે ને સર, એ પણ આમાં આવશે. તો આમાં શું આપણે લખશું? તો કે વિવિધ સેવાઓ. શું લખશું અહીંયા સર? વિવિધ સેવાઓ લખશું આપણે. શું લખશું? વિવિધ સેવાઓ. વાહ ભાઈ વાહ સાહેબ, થઈ ગયું. અચ્છા, વિચારીને કહેજો સાહેબ, આમાંથી કઈ આવક વધારે હોય? આમાંથી કઈ આવક વધારે હોય? આ કરમાંથી થતી કે નોન ટેક્સમાંથી થતી? ચાલો મને કોમેન્ટમાં કહો તો સાહેબ, તમને શું લાગે છે સાહેબ? આ બેમાંથી આવક તો બેય છે સાહેબ, તો કઈ આવક વધારે હશે? ઓકે, તો કે સાહેબ આની અંદર તો અમને તો એવું લાગે છે. શું? તો કે આની અંદર સાહેબ કરવેરાની આવક વધારે હોવી જોઈએ. બહુ સાચી વાત છે. ઓકે, તો આઈ હોપ એટલું યાદ રહેશે સાહેબ બધાને. બજેટના બે ભાગ હોય, મહેસૂલ ભાગ અને મૂડી ભાગ. અચ્છા, મહેસૂલ ભાગમાં સાહેબ આવક હોય, આવકમાં શું હોય? ટેક્સ હોય. ટેક્સ બે પ્રકારના હોય, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ, બરાબર છે. અને બીજું હોય સર નોન ટેક્સ. નોન ટેક્સ રેવન્યુ રિસીપ્ટ. એમાં સર શું આવે? તો કે વ્યાજ જે કમાય સરકારી, ડિવિડન્ડ એને જે મળે એ, પછી તો કે વિવિધ સેવાઓ જે મળે એ. ઓકે, અચ્છા સર, મને બીજો પ્રશ્ન થયો કે આપણે અમેરિકા પાસેથી લોન લીધી તો એ રૂપિયા આપણને મળ્યા, તો એ અહીં નહીં લખવાના? નહીં, એ મુદ્દલ કહેવાશે. અને એ અમેરિકા પાસે તમે રૂપિયા જે લોનમાં લઈ આવ્યા ને એ મુદ્દલ તમારે મૂડી આવકમાં લખવાની રહેશે. સમજે છે? આખી વાત બધાને ક્લિયર થઈ? આમાં કઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં પૂછો. બહુ સિમ્પલ છે. બજેટના બે ભાગ, મહેસૂલ, મૂડી. મહેસૂલના બે ભાગ, આવક, જાવક. આવક બે પ્રકારની, ટેક્સ, નોન ટેક્સ. ટેક્સ બે પ્રકારના, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ડાયરેક્ટનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું, ઇન્કમ ટેક્સ, બરાબર છે. બીજા એક્ઝામ્પલ તમે કોમેન્ટમાં લખજો. અને ઇનડાયરેક્ટ ટેક્સનું એક્ઝામ્પલ પણ મેં તમને આપ્યું. શું? જીએસટી. પણ એ સિવાય તમારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બીજા એક એક્ઝામ્પલ લખવાના છે. આપણે તો આગળ ચર્ચા કરવાના જ છીએ, અને ટેક્સેશન ઉપર આપણે એક અલગથી લેક્ચર પણ લેવાના છીએ, એટલે કંઈ ચિંતા કરતા નહીં. ચાલો સર, આ તો બધું સમજાઈ ગયું. સર હવે મને બીજું એક સમજાવો, આ જાવક શું જાવડવા? આ જાવકમાં સાહેબ શું લખશું આમાં? સાહેબ આ છે ને, આ રાવણ છે. આ રાવણ છે, અહીંયા લખું છું. આ જે છે ને, આ રાક્ષસ છે સાહેબ. આવું કેમ બોલો છો? શું કામ મિત્રો? આ જે મહેસૂલી જાવક છે ને, આને કહેવાય મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ આ છે ને, કોઈ પણ સરકાર માટે માથાનો દુખાવો હોય. શું કામ સમજાવવું? ચાલો, સૌથી વધારે સરકાર જે ખર્ચ કરે ને, મહેસૂલી ખર્ચ જેને કહેવાય, તે દર વર્ષે કરવાનો જ હોય. એ શું હોય ખબર છે? તો કે સર એ હોય વ્યાજની ચૂકવણી. શું હોય? એ હોય સર વ્યાજની ચૂકવણી, બરાબર છે. સરકારને આ સૌથી માટાનો દુખાવો હોય સાહેબ, દર વર્ષે ઊભો ને ઊભો હોય. અને આપણને થઈ સાહેબ એમાં એ તો લીધા હોય, એ તો દેવા પડે ને. પણ મારા ભાઈ આમાં તો જૂની સરકારોના લીધેલા હોય ને એ હજી હાલતા હોય. કારણ કે ગવર્મેન્ટની લોન 50 વર્ષ, 90, 99 વર્ષની હોય. સમજી લો તમે. કોકના કરેલા પાપ આપણે જયારે ભોગવવાના આવે ને મિત્રો, એ અઘરું હોય. સમજો છો? તમે ક્યારે કોકની લોન ભરીને જોજો. હવે આમાં બધી હરખી જ હોય માનસિકતા. એ પૈસા આપણે હોય કે સરકાર હોય, માનસિક હરખી જ હોય, બરાબર છે. અને એ તમને આગળ તમને હું સાબિત કરીને બતાવીશ. તમને એમ થાય સાહેબ નાના એવું ન હોય તો તમે નાના માણા રહ્યા ને, એટલે તમને લોન ચૂકવવી અઘરી લાગતી હોય ને, એટલે એવું લાગતું હશે. અરે મારા ભાઈ એવું નથી.
આપણે જોશું ગવર્મેન્ટનો જ્યારે આપણે હું તમને એક ડેફિસિટનો એક કોન્સેપ્ટ અલગથી આવ્યો અને હું કામ અલગથી આવ્યો એ પણ તમને હું ત્યારે સાબિત કરીને બતાવીશ. બરાબર છે. ત્યારે એટલું તો થોડુંક તો આપણે બરાબર છે આ તકલીફ તો પડે લોન ભરવાની હોય ત્યારે. સર વ્યાજની ચૂકવણી. અચ્છા બીજું સાહેબ સૌથી માથાનો દુખાવો પગાર ને પેન્શન. દર વર્ષે હોય, જો મેં કીધું દર વર્ષે હોય એ બધે બરાબર છે. અચ્છા આ જે મહેસૂલી જાવક છે ને, મહેસૂલી જાવક બરાબર, એનું મેં સરસ મજાનું એક બનાવેલું છે કે મહેસૂલી જાવક છે કે નહીં ગણાય કેમ. તમને માનો કે કોઈ પ્રશ્ન પૂછો કે સર નીચેની વસ્તુ મહેસૂલી જાવક છે કે નહીં, એ ખબર કેમ પડે? બરાબર છે. અને અહીંયા માનો કે મૂડી જાવક અથવા તો મૂડી ખર્ચ, જાવક ને ખર્ચ પણ કયો, તો સર ખબર કેમ પડે? બરાબર છે. તો સર પહેલી વસ્તુ કે નિયમિત ખર્ચા હોય અથવા તો વાર્ષિક ખર્ચા હોય. ચાલો મૂડી ખર્ચ કેવા હોય સાહેબ? તો કે એ વાર્ષિક નો હોય, એ ક્યારેક કરવા પડતા એ ખર્ચા હોય સાહેબ. બીજું નકામા હોય. સમજો હવે અહીંયા કોઈ ખોટું લગાડતા બરાબર, ઘણા આમાં ઇમોશનલ બહુ બની જાય. જો હળવા બનીને રહ્યો, હળવા બનીને તૈયારી કરો, દુનિયા ઉપર કાંઈ ઉપકાર કરતા નથી. આપણે આપણી જાત માટે આઈએસ બનવું છે, જીપ ગેસ કેડરમાં જવું છે, ડીવાયએસપી બનવું છે, આપણે રોલા પાડવા છે. હા તમે ઘણા બધા એવા હશે મહાનુભાવો કે જેને રાષ્ટ્રની સેવા કરવી હશે, એવા લોકો પણ છે. પણ અત્યારે હળવા રહ્યો, બધી વસ્તુમાં પર્સનલ ન બનો કે સર અહીંયા તમે કેમ નકામા બોલાય કે એમને પેન્શન સાહેબ એ અધિકાર છે અને આખી જિંદગી. અરે મને હું બધી સમજુ છું, મેં પોતે ગવર્મેન્ટ જોબ કરેલી છે, અમારા કુટુંબમાં પણ છે બરાબર છે. એટલે એવી તમે કંઈ એવું ખોટું ન લગાડો સાહેબ. નકામા એટલે મતલબ શું કે ભાઈ પગાર છે, પેન્શન છે, દર મહિને તમે દો તોય ભલે, ન દો તોય ભલે બરાબર છે. ગવર્મેન્ટમાં તમને ખ્યાલ છે કે ભાઈ સરકાર બાબુ હોય, અમુક સારા હોય, અમુક છે ખરાબ હોય, પગાર તો બેયને મળે. એમાં એવું થયું કે હારાને વધારે મળ્યો, ઓલાને ઓછો મળ્યો, એમ એવું નથી થતું. એટલે કહું છું કે નકામા ખર્ચા. અચ્છા નિયમિત ખર્ચા, વાર્ષિક ખર્ચા, અચ્છા નકામા ખર્ચા. અચ્છા ત્રીજું કરવા પડતા ખર્ચા. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણ થાય તો એવું સાહેબ બહુ છે તો પછી ન દો, સમજો. ઘણા વાર આમાં રિહાઈ જાય. મેં કીધું આમાં રિહામણી બહુ ઘણી હોય કે સાહેબ એક કામ કરો, તમને અમારે એટલા બધા ખર્ચા નકામા લાગતા હોય ને તો ન દો. તો ભાઈ મારે કરવા પડતા ખર્ચા છે, પરાણે કરવા પડે એમ છે. સરકાર અમે શું કરીએ, અમારે કરવા પડે. તો ખાસ યાદ રાખો મિત્રો કે મહેસૂલી જાવક કે મહેસૂલી ખર્ચાને ઓળખવા કઈ રીતે. તો 3 નિયમ છે એના કે સર એક તો નિયમિત અથવા વાર્ષિક ખર્ચા હોય, બીજું સાહેબ નકામા ખર્ચા હોય, ત્રીજું કે કરવા પડતા ખર્ચા હોય બરાબર છે. અને નકામામાં હજી એક જોડી દો કે ભાઈ પૈની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. સમજો છો? અચ્છા એ વસ્તુ. અચ્છા આના એકદમ ઓપોઝિટ કે અહીંયા તમે એ ખર્ચા કરો ને તો એસેટ્સ ક્રિએટ થાય, એસેટ્સ ક્રિએટ થાય અથવા તો લાયબિલિટી ક્રિએટ થાય. એટલે શું તો કે જવાબદારી. સાહેબ આવું અઘરું બોલો માં. અરે મારા ભાઈ આપણે ક્લાસ 1 ક્લાસ 2 બનવું છે, થોડું તો આવડતું હોવું જોઈએ. ઓકે આમાં કઈ અઘરું છે નહીં. તો સર આમાં આ જે ખર્ચા છે ને એમાં તમારી કાં તો એસેટ્સ ક્રિએટ થાય, ઓકે, અને કાં તો તમારી લાયબિલિટી જે છે, જવાબદારી જે છે ક્રિએટ થાય. બરાબર છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. અચ્છા આમાં એક પ્રશ્ન પૂછવાનો તો મૂડી આવકમાં કે મૂડી આવક મેં વાક્ય હતું કે એમાં તમારી એસેટ્સ છે એ તમારી ઘટે. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને એમાં એ કન્ફ્યુઝ હતા કે સાહેબ આ શું છે. તો વિચારો મૂડી આવક ક્યારે થાય? માનો કે કોઈ સરકાર છે એને કોઈ કંપનીમાં શેર લઈને રાખ્યા છે તો એ ખર્ચો છે, તો એ મૂડી ખર્ચ કહેવાય. રેડી. અચ્છા બીજું કે સર હવે માનો કે એ સરકારે એ પોતાનો શેર વેચી દીધો, એને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ, વિમૂડીકરણ કહેવાય. અને એ આવક થઈ એટલે સરકારની એસેટ ઘટી. જો શેર લ્યો તો એસેટ વધી, શેર વેચો તો એસેટ ઘટી. તો એ વાક્ય સાચું છે. આવા સ્ટેટમેન્ટ ફેરવીને પૂછે ઘણી વાર કે ભાઈ સાહેબ મૂડી આવકમાં તમારી એસેટ ઘટે. આપણને થાય સાહેબ આ વાત જ ખોટી, એસેટ ઘટાડો મૂડીનું આખું આપણા મગજમાં શું હોય કે મૂડી એટલે એસેટ વધે, પણ એ ખર્ચમાં. સમજો છો? તો સર આ વસ્તુ છે. તો આ યાદ રાખજો મિત્રો કે મહેસૂલી આવક અને મહેસૂલી જાવક, જો આ તમને કંઈ પૂછે, આના કોઈ ક્રાઇટેરિયા પૂછે તો આ એના મેઇન ક્રાઇટેરિયા છે. શું સર ક્રાઇટેરિયા છે? તો કે નિયમિત હોય, વાર્ષિક હોય, નકામા હોય, કરવા પડતા હોય. અચ્છા આમાં કેવું હોય સાહેબ? આની અંદર એવું ન હોય કરવા પડતા હોય? તો કે ના. આ કેવું હોય તો કે તમારું જે ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે. માનો કે કોઈ વિદેશના વ્યક્તિ આવ્યા કે ભાઈ લોન દો ને, હવે આપણે પોતે માનો કે ઘંટીમાંથી લોટ આમ ચાટીને ખાતા હોય તો આપણે કહીએ ભાઈ અમારી પાસે કંઈ છે નહીં. તો આ ફાઇનાન્શિયલ હેલ્થ ઉપર ડિપેન્ડ કરે. બરાબર છે? એના ઉપર એ આધાર રાખે કે તમારી પોતાની ફાઇનાન્શિયલ હેલ્થ સારી છે તો તમે દો.
અથવા ખરાબ છે, બરાબર છે, ઓકે, તો એ રીતના તો તમે લોન લ્યો, ઓકે, અને વળી પાછી રીપે કરો. તો અહીંયા સર આ ખાસ યાદ રાખજો, બરાબર. મહેસૂલી જાવક એટલે શું? તો કે સર નિયમિત હોય, વાર્ષિક હોય, નકામા હોય, કરવા પડતા હોય. અહીંયા તો કે સર ક્યારેક કરવાના હોય, ફાઇનાન્શિયલ હેલ્થ ઉપર ડિપેન્ડ કરે, અને આસેટ્સ ક્રિએટ થાય, અને કાં તો લાયબિલિટી કે જવાબદારી જે છે, બરાબર છે, એ તમારી શું કરશે? તો કે એ તમારી ઘટશે અહીંયા, ઓકે. તો સર પાછા આવી જાવ અહીંયા. ચાલો, રાક્ષસ છે આ બધા. કોણ? મહેસૂલી ખર્ચાને રાક્ષસ કહેવાય. સર વ્યાજની ચૂકવણી, પગાર અને પેન્શન. અચ્છા, હજી સાહેબ એક મસ્ત યાદ આવ્યું, સબસિડી. આપણે આ ડિસ્કસ કરશું આગળના લેક્ચરમાં કે સર સબસિડી, જેમ કે ફૂડ સબસિડી, ફર્ટિલાઇઝર સબસિડી, પેટ્રોલિયમ ઉપર જે સબસિડી મળે એ, એલપીજી ઉપર જે મળે એ, બરાબર કે એ ઉપરાંત પણ માનો કે બીજી જે આપણે સોલારમાં સબસિડી મળે છે, એજ્યુકેશનમાં સબસિડી મળે, બરાબર છે. તો તમામ એ જે સબસિડીઓ જે છે એ પણ શું છે મિત્રો? તો કે એ દર વર્ષના ખર્ચા છે, કરવા પડતા ખર્ચા છે, અને નકામા ખર્ચા છે, બરાબર. નો ડાઉટ એનાથી સોશિયલ વેલફેર થાય છે, લોક કલ્યાણ થાય છે, ફલાણું ઢીકણું, એ બધું સાચું. પણ સમજવા માટે ખાલી એટલું રાખો કે સર વ્યાજની ચૂકવણી, પગાર અને પેન્શન, સબસિડી. અચ્છા, બીજું સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ કે વિવિધ જે વિભાગો છે, બરાબર છે, એનો જે વાર્ષિક ખર્ચો હોય. માનો કે પોસ્ટ ઓફિસ, વિવિધ જે સેવાઓ છે, પોસ્ટ ઓફિસ આપણે કીધું કે કમાણા, એમાંથી વિવિધ સેવામાંથી કમાણા, તો સામે એ હલાવવા માટે ખર્ચાઈ જોઈ ને. તમે રેલવેમાંથી કમાણા, તો અહીંયા તમે સેવાઓમાં લખ્યું, તો રેલવે હલાવવા માટે ખર્ચાઈ કરવા પડે ને એના, બરાબર છે. ખાલી પગાર ને એનાથી ન થાય. પછી એમાં તમારે માનો કે એ કે સર ટિકિટ બનાવી છે, કાગળ લાવો, બરાબર છે, તો એ બધી વસ્તુ છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. અચ્છા, ઓફિસમાં કોમ્પ્યુટર લઈ આવો ને તો એ મૂડી ખર્ચ ગણાશે, યાદ રાખજો. પણ એ પ્રિન્ટરની માનો કે કાર્ટ્રીજ તમે લીધી, અથવા પ્રિન્ટર માટે કાગળિયા તમે લઈ આવ્યા, ઓકે, તો એ તમારે શું થશે? તો કે એ તમારા જાવકમાં, એ વાર્ષિક ખર્ચામાં ગણાય. મેન્ટેનન્સ હોય એનું, બરાબર છે, સફાઈનો કોન્ટ્રાક્ટ હોય, તો એ વગેરે વગેરે. આઈ હોપ બધાને આ બધું સમજાતું હશે, બરાબર છે. નો સમજાય પ્લીઝ કોમેન્ટમાં લખજો, બરાબર છે. તો હું મારા ટીચિંગ સ્ટાઇલમાં ચેન્જ લાવીશ, ઓકે. ફંડામેન્ટલ તો કંઈ બદલવાના છે નહીં, સમજો. ફંડામેન્ટલ તો એ જ રહેવાના છે, અહીંયાથી વાંચો કે બીજાથી વાંચો, ઓકે. પ્રશ્ન ખાલી સમજાવવાનો છે, અને હું એટલે જ મહેનત કરું છું, કારણ કે મેં જોયું કે ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, પોલિટી, ભૂગોળ, આ બધામાં પ્રોબ્લેમ ક્યાં આવે? તો કે છોકરાઓને સમજાતું જ ન હોય, અને પછી ગોખવું પડે, અને ગોખેલી તૈયારી લાંબી હાલે નહીં. તો સર અહીંયા વ્યાજ ચૂકવણી, પગાર, પેન્શન, સબસિડી, વિવિધ વિભાગો, વાર્ષિક ખર્ચ, એ બધું છે અહીંયા. ચાલો, તો આ થઈ ગયું તમારા સર શું? તો કે આ બધા મહેસૂલી ખર્ચાની વાતો થઈ. અચ્છા, ઘણી વાર અહીંયા સાહેબ સોરી, એ આપણે અહીંયા ડોનેશન અહીંયા આવશે, ડોનેશન અહીંયા આવશે, પણ શું કામ નથી લખ્યું? કારણ કે ડોનેશન ની ભારત સરકાર છે એ બહુ લેતું નથી, બરાબર છે, સોફ્ટ લોન્સ ની બધું. તો આ સર તમારું મેઇન થઈ ગયું. આ હજી અહીંયા ઘણું બધું લાંબુ લિસ્ટ આવ્યો, એવું નથી કે આટલું જ, આ મેઇન છે. ચાલો, હવે સર અહીંયા આવી જાવ મૂડીમાં. તો સર મૂડીની આવક હોય એ કેટલા પ્રકારની હોય? સર એમાં પણ બે પ્રકાર આવે. કયા? તો કે સર દેવારૂપ. કેવા આવે? દેવારૂપ. દેવું એટલે ડેટ કહીએ ને આપણે, ડેટ. સાહેબ આ નો સમજાણું. દેવું સાહેબ તમારી, માનો કે તમે કોઈ પાસેથી લોન લીધી, જાય સમજાવું તમને. લોન અથવા ઉધારી લીધી, તો એ તમારે પાછી દેવાની છે? તો કે હા. તો એને કહેવાય સર, તો શું? તો કે એને કહેવાય લોન અથવા ઉધારી લીધી કહેવાય. સોરી, એને કહેવાય ડેટ. શું કહેવાય? ડેટ અથવા દેવારૂપ આવક કહેવાય. મૂડી આવક જ છે, બરાબર છે, કારણ કે એ રૂપિયા તમે કંઈક મૂડીમાં વાપરશો, બરાબર છે. ચલમ નહીં ફૂકી આપણે એનાથી સીધી, સમજો. ભારત સરકારના પછી મંત્રી ભેગા થયા, ચલમ ફૂકી ગયા કરોડો, લાખો કરોડોની, બરાબર છે. એમ તો આપણે ધુવાડા ઘણા કર્યા છે લોનના, પણ આપણે સમજવા માટે કે સર અહીંયા આપણે જે લોન લેશું એમાંથી કંઈક આપણે સારું કામ કરશું, તો એ તમારી લોન અથવા ઉધારી, દેવા રૂપેને કહેવાય, લોન અથવા ઉધારી. હવે ઉધારી છે અહીંયા સર ઘણા બધા પ્રકારની હોય, એ ખાસ યાદ રાખજો. ઇન્ટરનલ હોય, એક્સટર્નલ હોય, આરબીઆઈ પાસેથી હોય, દેશના લોકો પાસેથી હોય, ઉદ્યોગપતિઓ પાસેથી હોય, ઘણી બધી હોય, બરાબર છે. ઇન્ટરનેશનલ સંસ્થાઓ પાસેથી હોય, આંતરરાષ્ટ્રીય દેશો પાસેથી હોય. તો આપણે અહીંયા કઈ કરીએ છીએ એ અલગ વિષય છે, ચર્ચા કરશું. અત્યારે ખાલી એટલું લખો. સર બીજું શું આવશે આમાં? તો કે બીજું આવશે સર નોન ડેટ, બિન દેવા રૂપી, અથવા એને નોન ડેટ કહેવાય. શું કહેવાય? એને નોન ડેટ કહેવાય.
ચાલો હવે આ તો સમજાઈ ગયું ને કે સર આ એવી આવક હશે સરકારની મૂડી આવક કે એમાં એને કોઈ દેણું એની કોઈ લાયબિલિટી ઊભી થશે નહીં, પાછું દેવાનું હશે. સર એ કયું આવે તો કે સર આમાં સૌથી પહેલો આવશે વિમૂડીકરણ. શું આવે? વિમૂડીકરણ અથવા વિનિવેશ, જેને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ. હમણાં વાત કરીએ ને આપણે કે મેં કોઈ સરકારે કોઈ કંપનીમાં રૂપિયા રોક્યા હોય અને હવે એ પોતાનો શેર વેચી દે અને જે રૂપિયા આવે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. રેડી? ચાલો સર, આ બજેટની અંદર આપણે સરકારે વિમૂડીકરણનો ટાર્ગેટ છે તો કે છે 80,000 કરોડ સમથિંગ સરકાર વિમૂડીકરણમાંથી રૂપિયા લેવાના છે. હવે વિમૂડીકરણ સર શું કામ કરે? સારું કહેવાય કે ખરાબ કહેવાય? કઈ રીતે કરે? એના પ્રકાર કેટલા હોય? એ તમામ ઉપર આપણે એક અલગથી એક કોન્સેપ્ટ લેક્ચર લઈને આવશું. બરાબર છે સર? તો વિમૂડીકરણ કરે. ચાલો પછી તો કે સર બીજું તો કે માનો કે લોન લીધી, હાલો તો અહીંયા માનો કે લોન રિકવરી કરે. મેનો કે બાંગ્લાદેશ વાળે માનો કે વ્યાજ આપ્યું તો અહીંયા લખશો, વ્યાજ આપણે ચૂક્યું કોઈને તો અહીંયા લખશો. અચ્છા, લોન આપણે કોકની પાસેથી લોન લીધી તો અહીંયા લખશો. અચ્છા, કોકને લોન આપી હતી અને એ પાછી આપણે રિકવર કરી તો અહીંયા લખશો. આ પાછી દેવાની છે એટલે ઉધારીમાં, આ નથી દેવાની એટલે બિન દેવા રૂપીમાં. રેડી છે બધાને? ઓકે, તો આ મિત્રો તમારી બધી થઈ ગઈ મૂડી આવક. અને અચ્છા હવે સર મૂડી જાવકનું થોડું કહી દો ને. ચાલો વાત કરી લઈએ સર. મૂડી જાવકમાં કોણ કોણ આવે તો કે મિત્રો જેટલી પણ માનો કે આપણે કોઈને આપણે લોન ભરીએ છીએ, બરોબર, આપણે માનો કે આપણે કોઈ લોન લીધી છે અને આપણે એ લોન ભરીએ છીએ, બરાબર છે, તો આપણે માનો કે કોઈને લોન રીપે કરતા હોઈએ, લોન રીપેમેન્ટ. આપણે માનો કે કોઈને લોન ભરતા હોઈએ એટલે આપણે એ લીધી હોય ને ભારત સરકારે, સાહેબ એ તો અહીંયા લખ્યું તો ખરા, વ્યાજ ચૂકવણી. અરે મારા ભાઈ, લોન હોય ને, લોન એના બે કમ્પોનન્ટ હોય. આ એક સમજી લ્યો, ઘણા એને નહીં સમજાય, સમજી લ્યો. માનો કે કોઈ પણ લોન લ્યો ને, એના બે કમ્પોનન્ટ હોય. કયા બે કમ્પોનન્ટ હોય સર તો કે પેલું હોય સર પ્રિન્સિપલ હોય. શું હોય? પ્રિન્સિપલ હોય. આ તમારી સ્કૂલમાં હતા એ પ્રિન્સિપાલ હોય મારા ભાઈ, આ પ્રિન્સિપલ છે, બરાબર છે. આને કહેવાય મુદ્દલ કહેવાય. શું કહેવાય? આને મુદ્દલ કહેવાય. સાહેબ ઓલા મેથ્સમાં આવતું ઈ, હા ઈ I = PRN ભાગ્યા 100 એવું કંઈક આવતું. હા બરોબર છે, સાચું છે. અને બીજું સાહેબ આવે ઇન્ટરેસ્ટ આવે. બીજું આવે સાહેબ ઇન્ટરેસ્ટ આવે. લોન લ્યો ને કોઈ પણ, એમાં બે વસ્તુ હોય, એક મુદ્દલ હોય અને એક વ્યાજ હોય. માનો કે તમે લોન લીધી 1 લાખની, બરાબર છે, 1 લાખની લોન લીધી અને તમારે શું કરવાનું છે તો કે તમારે 1,10,000 1,12,000 દેવાના છે, સમજી લ્યો, બરાબર છે. એમ સમજો તમે. માનો કે તમે અહીંયા 1,10,000 ભર્યા, બરાબર છે, તો આમાંથી તમારું આજે 1 લાખ છે ને એ મુદ્દલ કહેવાય અને 10,000 જે છે ને સર એ તમારું વ્યાજ કહેવાય. હવે આ તો સર કોમન વસ્તુ છે, આમાં કંઈ એટલું બધું અઘરું છે નહીં, છતાંય સમજાવી દઈએ, બરાબર છે. કોઈ એમ નો કે સાહેબ સમજાણું નહીં કંઈ છેલ્લે, બરાબર છે. ચાલો, તો લોન છે એમાં મુદ્દલ છે, ઇન્ટરેસ્ટ છે. હવે માનો કે સર તમે જ્યારે મુદ્દલ આવે ને, જ્યારે મુદ્દલ આવે ને, મુદ્દલ એ હંમેશા તમારા મૂડી ખાતામાં જ આવશે. મૂડી ખાતામાં જ મુદ્દલ આવશે. અને જો વ્યાજ આવશે સર તો એ તમારે હંમેશા મહેસૂલ ખાતામાં જ આવશે. આ લખી નાખો. હવે માનો કે મુદ્દલ છે, તમે માનો કે કોઈને તમે આપી મુદ્દલ જાવક. જાવક ક્યારે હોય તમે કયો? મુદ્દલ જાય ક્યારે? મુદ્દલ જાય ક્યારે? બે કેસમાં જાય. ક્યારે? કાં તો તમે કોકને લોન દ્યો, બરાબર છે, લોન આપો, કાં તો તમે કોકની પાસેથી લોન લીધી છે અને એ ભરો છો ને એની મુદ્દલ ચૂકવો છો. કાં તો લોન આપો અને કાં તો લોન ચૂકવો. હા કે ના? આ તો સમજાણું બધાને. ચાલો સર. અચ્છા બીજું સર, મૂડી ખાતું છે, મૂડી ખાતું છે તેમાં સર આવક ક્યારે ગણાય? તો સર એમાં સેમ વસ્તુ, તમારે મુદ્દલ આવી ક્યારે? કાં તો તમે લોન લીધી, કાં તો તમે લોન લીધી તો તમને રૂપિયા આવ્યા મૂડીમાં, પ્રિન્સિપલ, અને કાં તો તમે શું કર્યું તો કે લોન રિકવર કરી. સમજાય છે? લોન રિકવર કરી, તમે કોકને લોન આપી હતી તમે લીધી,
આ ફ્રેશ લોન લ્યો છો, આ લોન રિકવર કરો છો, તો સર આ બે આવક કહેવાય, આ બે જાવક, સોરી આ બે જાવક છે, આ બે આવક છે. રેડી સાહેબ? અહીંયા સમજાવો તો. ચાલો, મહેસૂલમાં સાહેબ જાવક ક્યારે? આમાં સાહેબ સિમ્પલ છે કે જો તમે વ્યાજ ચૂકવો, વ્યાજ ક્યારે ચૂકવો? તમે લોન લીધી હોય તો, અને કાં તો સર આવક. સાહેબ આવક ક્યારે થાય? તમને વ્યાજ મળે, અને વ્યાજ ક્યારે મળે? તમે અહીંયા કોઈને લોન આપી હોય તો. હવે રેડી છે બધાને? સાહેબ આવક ક્યારે? તો કે વ્યાજ મળે. જુઓ તો સર આનો સાહેબ એક સ્ક્રીનશોટ પાડી લ્યો તાકાત વાળો. ફરી વાર સાહેબ સમજાવી દઉં તમને, જોઈ લો એક વખત. સાહેબ લોનની વાત આલે છે. લોનમાં બે વસ્તુ આવે, મુદ્દલ અને વ્યાજ આવે. હંમેશા યાદ રાખજો, મુદ્દલ છે એ મૂડી ખાતામાં જ આવશે, વ્યાજ હંમેશા મહેસૂલ ખાતામાં જ આવશે. મુદ્દલ છે મિત્રો એમાં બે રીતના હોય. મુદ્દલ તમને જો આવે ક્યારે? તમે લોન લ્યો, કાં તો તમે લોન કોકને આપી હોય રિકવર કરો, તો એ તમારી મૂડી આવક કહેવાય. માનો કે તમે કોઈને લોન આપો છો તો એ તમારી મૂડી જાવક કહેવાય. અને જ્યારે તમે તમે લીધેલી લોન છે એ કોકને ચૂકવો છો તો પણ એ મૂડી જાવક કહેવાય. હવે તમે કોઈને લોન આપી અને એને તમને વ્યાજ આપ્યું તો એ તમારી શું થયું? તો કે મહેસૂલી આવક થઈ. અચ્છા, તમે માનો કે લોન લીધી અને એનું વ્યાજ તમે ચૂક્યું તો એ તમારી મહેસૂલી જાવક કહેવાય. આઈ હોપ આ બધું ક્લિયર હશે. બરાબર છે? ચાલો અહીંયા ઉતાર્યો. તો અહીંયા સર હવે આપણે મૂડીમાં જોઈ લઈ શું? તો કે સર લોન રીપેમેન્ટ માનો કે કરી આપણે. બીજું સાહેબ શું? તો કે માનો કે સાહેબ આપણે સંરક્ષણ જે છે, બરાબર છે, એની અંદર કોઈ આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કોઈ સંસાધનો લીધા, બરાબર છે, કોઈ મશીન ગન લીધી, વિમાન લીધું, મિસાઇલ લીધી, સુદર્શન માનો કે છે આપણે, બરાબર છે, એવી રીતના આપણે S-400 રશિયા પાસેથી એ બધું લીધું. તો એ બધું સર આપણે શું છે? તો સામે રૂપિયા આપણે પેમેન્ટ કરશું, પણ સામે એસેટ્સ ઊભી થઈ આપણે. રેડી? એસેટ્સ ઊભી થઈ તો સર અહીંયા એ છે આપણે, બરાબર છે. તો મૂડી થઈ ગઈ આપણી પાસે, સંરક્ષણ છે, કેપિટલ છે, આ બધું થઈ ગયું આપણી પાસે. અચ્છા, બીજી સર તમારી મૂડીની જાવક ક્યારે કહેવાય? તો કે તમે જ્યારે કોઈ રોકાણ કરો, તમે કોઈ કંપનીના શેર લ્યો છો, એમાં તમે રોકાણ કરો છો, તો એ પણ તમારી શું છે સર? તો કે એક જાતની તમારી મૂડીની તમારી જાવક છે, બરાબર છે, પણ સામે એસેટ ઊભી થાય છે. રેડી? અને અહીંયા તમે ડિસઇન્વેસ્ટ કર્યું તો એ તમારી આવક બની ગઈ, બરાબર છે, પણ એમાં તમારી એસેટ ઘટી. રેડી? તો મિત્રો આ જે છે તમે સમજો, અહીંયા આ વસ્તુ સમજો, ગવર્મેન્ટ બજેટ જે છે. ઓકે, આપણે આજે લેક્ચર લીધો, બરાબર છે, આ લેક્ચર થોડોક તમને લેન્ધી હોય પણ આ બજેટના કમ્પોનન્ટ સમજવા બહુ જરૂરી છે. ઓકે, હવે પછીનો જે લેક્ચર હશે ને એ આપણે આના પછી જે છે, બરાબર છે, એ આપણે એની અંદર શું આવશે? તો કે આના જે રિયલ કમ્પોનન્ટ્સ જે છે એ આપણે લેવાના છે. તો આ મિત્રો બહુ જરૂરી છે, બજેટના કમ્પોનન્ટ્સ, બરાબર છે. ફરી વખત રેવન્યુ બજેટ છે, કેપિટલ બજેટ છે, પછી તો કે રેવન્યુ અંદર શું? તો કે રેવન્યુ રિસિપ્ટ છે, રેવન્યુ એક્સપેન્ડિચર છે, પછી તો કે કેપિટલની અંદર કેપિટલ રિસિપ્ટ અને કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, અને એનું આ જે વસ્તુ છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. તો મિત્રો આ જે વસ્તુ છે આનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર આપણે આનો લેશું, આ સિરીઝનો, એની અંદર આપણે ડિટેલમાં આ તમામ જે આપણી બાબતો છે આના રિયલ ફિગર લેશું આપણે 2026-27ના, બરાબર છે. તો મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી મિત્રો આપણો જે વિડીયો છે એને તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આઈસી જીપીએસસી નવી ચેનલ છે, તમારા મિત્રોમાં મિત્રો એને ધૂમ તમે એને ફેલાવો. અને જો તમને આમાં કંઈ સારું લાગે તો પણ કોમેન્ટ કરો, કાંઈ તમારી ડિમાન્ડ હોય તો પણ કોમેન્ટ કરો, અને તમને લાગે કે સર આમાં હજી આ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે તો પણ તમે કોમેન્ટ કરો. મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.